ઘણા સમય પહેલાની વાત છે। સોનગઢ નામનું એક ખૂબ નાનકડું ગામ હતું। તે ગામમાં એક પીપળાનું ઝાડ હતું। તે પીપળાના ઝાડ પર એક લંગડો ભૂત રહેતો હતો જેની પ્રકૃતિ ખૂબ દુષ્ટ હતી। તેને મનુષ્યોને મારીને ખાવામાં ખૂબ આનંદ આવતો હતો, પરંતુ તે સોનગઢ ગામના લોકોને મારીને ખાતો નહોતો। તેને ડર હતો કે જો તે ગામના લોકોને મારીને ખાશે તો તેઓ પીપળાના ઝાડને કાપી નાખશે જ્યાં તેનું રહેઠાણ હતું। તેથી તે આસપાસના ગામોમાં જતો અને જો કોઈ મૃત વ્યક્તિ ન મળે તો કોઈ પણ મનુષ્યને મારીને ખાઈ લેતો। પીપળાના ઝાડની નજીક એક ખેડૂતનું ઘર હતું। ખેડૂતને ખબર નહોતી કે તેના ઘરની નજીકના પીપળાના ઝાડ પર એક લંગડો ભૂત રહે છે। ખેડૂતને એક પુત્રી હતી। પુત્રીનું નામ સુનૈના હતું। સુનૈના ખૂબ સુંદર હતી અને ઘરના કામકાજમાં હોશિયાર હતી। જ્યારે સુનૈના લગ્ન કરવા યોગ્ય થઈ ત્યારે તેના પિતાને તેના લગ્નની ચિંતા સતાવવા લાગી। એક દિવસ ખેડૂત તેની પત્ની સાથે પુત્રીના લગ્ન વિશે ચર્ચા કરી રહ્યો હતો। ખેડૂત બોલ્યો, આપણી દીકરી હવે લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે। હવે તેના હાથ પીળા કરી દેવા જોઈએ, તેના લગ્ન કરાવી દેવા જોઈએ। સુનૈનાની માતાએ ખેડૂતને કહ્યું, તમે સાચું કહો છો, પણ આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે સુનૈના માટે કોઈ સારો વર શોધી શકીએ। ખેડૂતે ચિંતિત થતાં કહ્યું, આપણી દીકરી એટલી સુંદર છે કે કોઈ પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છશે। સુનૈનાની માતાએ ગર્વથી કહ્યું, માત્ર સુંદરતાથી કંઈ ન થાય, લગ્ન માટે પૈસા પણ જોઈએ। ખેડૂતે પોતાની વાત રજૂ કરતાં કહ્યું, આપણી દીકરી ઘરના કામોમાં કુશળ છે। તે જે ઘરમાં જશે તે ઘરના દિવસો ફરી જશે, ભાગ્ય બદલાઈ જશે। સુનૈનાની માતા વિશ્વાસપૂર્વક બોલી, તમારું તો દિમાગ ખરાબ થઈ ગયું છે। સુનૈનાના પિતા ગુસ્સે થઈને બોલ્યા, અરે સુનૈનાની માતા, આ સાચું છે કે આપણી દીકરી લાખોમાં એક છે, એટલે હું ઈચ્છું છું કે આપણી દીકરીને કોઈ સારો વર મળે, પણ આપણું નસીબ ક્યાં એવું છે? સુનૈનાના માતા પિતા આ રીતે ઘણીવાર સુધી દીકરીના લગ્ન વિશે વિચાર વિમર્શ કરતા રહ્યા। તે જ સમયે લંગડો ભૂત પીપળાના ઝાડ પર પોતાના ઠેકાણે બેઠો હતો। તેણે સુનૈનાના માતા પિતાની બધી વાતો ધ્યાનપૂર્વક સાંભળી। લંગડા ભૂતને લાગ્યું કે સુનૈના ખરેખર ખૂબ સુંદર છે અને તેને તેના લાયક વર મળવો જોઈએ। પછી તેના મનમાં વિચાર આવ્યો, જેમ જ લંગડા ભૂતના મનમાં સુનૈના સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો, તેમ જ તેણે એક સ્વસ્થ અને સુંદર યુવકનું રૂપ ધારણ કરી લીધું અને સોનગઢમાં સ્થિત સુનૈનાના ઘરનો દરવાજો ખટખટાવવા લાગ્યો। સુનૈનાના પિતાએ ઘરની અંદરથી પૂછ્યું, કોણ છે? લંગડા ભૂતે જવાબ આપ્યો, હું એક મુસાફિર છું। સુનૈનાના પિતાએ ફરી પૂછ્યું, શું જોઈએ છે? લંગડા ભૂતે કહ્યું, પીવા માટે એક લોટો પાણી। સુનૈનાના પિતાએ પૂછ્યું, ધાતુના લોટામાં કે માટીના લોટામાં? લંગડા ભૂતે કહ્યું, માટીના લોટામાં। સુનૈનાના પિતાએ ફરી ઉત્સુક થઈને પૂછ્યું, માટીના લોટામાં કેમ? ધાતુના લોટામાં કેમ નહીં? લંગડો ભૂત બોલ્યો, કારણ કે માટીના લોટાનું પાણી વધુ ઠંડુ અને સ્વાદિષ્ટ હોય છે। મુસાફિરની તરસ ઠંડા પાણીથી જ સારી રીતે બુઝાય છે। લંગડા ભૂતનો આ જવાબ સાંભળીને સુનૈનાના પિતા ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તરત જ દરવાજો ખોલી દીધો। પોતાની સામે એક સુંદર અને સુશીલ યુવકને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યાં જ સુનૈનાની માતા માટીના લોટામાં પાણી ભરીને લાવી। લંગડા ભૂતે તે પાણી પીધું અને સુનૈનાની માતાનો આભાર માન્યો। સુનૈનાના પિતાએ લંગડા ભૂતની વિવેકબુદ્ધિથી પ્રભાવિત થઈને મધુર સ્વરમાં પૂછ્યું, ક્યાંથી આવી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે બેટા? લંગડા ભૂતે જવાબ આપ્યો, હું મહાનદીના કિનારેથી આવી રહ્યો છું અને નર્મદા કિનારે જઈ રહ્યો છું। સુનૈનાના પિતાએ આશ્ચર્યથી કહ્યું, અરે, આટલે દૂરથી આવી રહ્યો છે અને આટલે દૂર જઈશ? લંગડા ભૂતે કહ્યું, કામકાજની શોધમાં ભટકી રહ્યો છું। સુનૈનાની માતાએ પૂછ્યું, અને તારા ઘર પરિવારમાં કોણ કોણ છે? લંગડા ભૂતે કહ્યું, કોઈ નહીં। સુનૈનાની માતા ચકિત થઈને બોલી, કોઈ નહીં? અરે, કોઈ તો હશે। લંગડા ભૂતે દુઃખી સ્વરમાં કહ્યું, મારા માતા પિતા મહાનદીના પૂર, બાઢકમાં ડૂબીને મરી ગયા। થોડા સગા સંબંધીઓ છે, પણ બધા સ્વાર્થી છે। મારી પાસે કોઈ કામ નહોતું, એટલે બધાએ મને દૂતકારી દીધો। હવે મને જ્યાં પણ કામ મળી જશે ત્યાં જ કામ કરીશ અને મારું ઘર વસાવીશ અને ત્યાં જ રહી જઈશ। બસ, હું પાછો ફરીને નહીં જાઉં। આ સાંભળીને સુનૈનાના પિતા ખૂબ પ્રસન્ન થયા।
તેમને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી અને ઘેર બેઠા એક યોગ્ય યુવક મોકલી દીધો. સુનૈનાના પિતાએ કહ્યું, કામ તો આપણા ગામ સોનગઢમાં પણ મળી શકે છે. તું એવું કર, આપણા ગામના સાહુકાર પાસે જઈને તારી સમસ્યા જણાવ. તે તારી મદદ જરૂર કરશે. લંગડા ભૂતે ભોળાભાવે પૂછ્યું, ઠીક છે, હું સાહુકાર પાસે જાઉં છું. જો મને કોઈ કામ મળી ગયું તો હું અહીં જ રહી જઈશ. અને જો હું તમારા ઘરની બાજુમાં તે પીપળાના ઝાડ નીચે મારી ઝૂંપડી બનાવી લઉં તો તમને કોઈ વાંધો તો નહીં હોય ને? સુનૈનાના પિતા બોલ્યા, અરે નહીં, ભલા મને કોઈ વાંધો કેમ હોય? તું નજીકમાં રહીશ તો અમને પણ આનંદ થશે. આ પછી લંગડો ભૂત સાહુકાર પાસે ગયો. સાહુકારે તેની યોગ્યતા પૂછી, તું શું કામ કરી શકે છે? લંગડા ભૂતે જવાબ આપ્યો. સાહુકાર આ સાંભળીને ગૂંચવાયો અને બોલ્યો, આનો શું અર્થ છે? લંગડા ભૂતે સહજ થઈને કહ્યું, મારો મતલબ છે કે હું પાક કાપી શકું છું અને બીજમાંથી છોડ ઉગાડી શકું છું. સાહુકાર બોલ્યો, ખૂબ સરસ. તો તું ખેતી પણ કરી શકે છે અને બુદ્ધિમાં પણ તેજ છે. મને તારા જેવો જ હોનહાર યુવક જોઈતો હતો. લંગડા ભૂતે પૂછ્યું, તો શું મારી નોકરી પાકી સમજું? હા, સાહુકારે કહ્યું. પછી તેણે પૂછ્યું, પગાર કેટલો લઈશ? લંગડા ભૂતે કહ્યું, એટલો કે હું અને મારી પત્ની આરામથી રહી શકીએ. સાહુકાર ચોંક્યો, અચ્છા, તો તારી પત્ની પણ છે? લંગડો ભૂત હસતા હસતા બોલ્યો, હજી તો નથી, પણ થઈ જશે. જો તમે મારી મદદ કરો. કેવી મદદ? સાહુકારે ઉત્સુકતાથી પૂછ્યું. લંગડો ભૂત બોલ્યો, જે ખેડૂતે મને તમારી પાસે મોકલ્યો છે, તેની દીકરી પર હું મોહિત થઈ ગયો છું. જો તમે ખેડૂતને કહીને તેના દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો, તો મારું જીવન સુખમય થઈ જશે. તે ખેડૂતની દીકરીનું નામ સુનૈના છે. સાહુકારે કહ્યું, ઠીક છે, તું થોડા દિવસ કામ કર. જો મને લાગ્યું કે તું ખરેખર સુનૈનાના લાયક છે, તો હું તારા લગ્ન તેની સાથે કરાવી દઈશ. આ પછી લંગડા ભૂતે કામ કરવાનું શરૂ કરી દીધું. તેના માટે કોઈ પણ કામ મુશ્કેલ નહોતું. તે ચપટી વગાડતો, મંત્ર ફૂંકતો અને જોતજોતામાં બધું કામ પૂરું થઈ જતું. સાહુકાર લંગડા ભૂતના કામથી ખૂબ જ ખુશ થયો. બીજી તરફ સુનૈનાએ પણ લંગડા ભૂતને જોયો અને તે તેને સારો લાગ્યો. હવે તેને ખબર પડી ગઈ હતી કે તેના પિતા ઈચ્છે છે કે તેના લગ્ન આ જ યુવક સાથે થાય. પરંતુ કોઈ નહોતું જાણતું કે તે યુવક કોઈ સામાન્ય મનુષ્ય નહીં, પણ એક લંગડો ભૂત છે.